જે રીતના આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની સરકારી કંપની છે, એ ખેડૂતોના મોંઘા ભાવના ખેતરની અંદરથી ગેસ પાઇપલાઇન પસાર કરવાનું જે કામ કરી રહી હતી, ત્યારે આ આંદોલન થકી અત્યારે એ કામ બંધ છે, પૂર્ણ થઈ ગયું છે. આ ગેસ પાઇપલાઇનો અંદાજિત 10 ગામની અંદરથી પસાર થવાની હતી. ત્યારે 1 મહિનાથી આ ગામના 20-25 યુવાનોએ થઈને આ સંઘર્ષ ચાલુ રાખ્યો. ધારાસભ્યને રજૂઆત કરી, મામલતદારને કરી, પ્રાંત અધિકારીને કરી, ડેલિગેટને કરી, સરકારને કરી, કલેક્ટરને કરી, છતાં પણ આ લોકોનો અવાજ સાંભળવામાં ન આવ્યો. આ લોકોનો એક જ મુદ્દો છે અને એક જ માંગ છે કે લોથલના કારણે અમારી જમીનના ભાવ અત્યારે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે. 1 વીઘાના 1.5 કરોડ રૂપિયાની આ એટલી કિંમતી જમીન છે. એ જમીનની અંદરથી જો સરકાર ગેસ લાઈન પસાર કરશે તો સીધા ત્રીજા ભાવની જમીન થઈ જશે, ભાવ થઈ જશે. 40-50 લાખ રૂપિયાનો વીઘો વેચાશે અને પછી ત્યાં તમે કોઈ વાવણી પણ નહીં કરી શકો, ક્યાંય કન્સ્ટ્રક્શન પણ નહીં કરી શકો, કંઈ જ નહીં કરી શકો. તો આ કઈ રીતનો ન્યાય છે? એની બીજી બાજુ સરકાર પાસે, આ તંત્ર પાસે, કંપની પાસે એક રસ્તો બીજો છે કે જે રસ્તાની આજુબાજુમાં સંપાદન થયેલી ઓલરેડી જે જમીન પડી છે એની બાજુમાંથી પણ એ નીકાળી શકે છે, પરંતુ એ એમને મોંઘું પડે છે, એ એમને થોડું દૂર લાગે છે. એટલે આ ખેડૂતોના ખેતરમાં ખેડૂતોને હેરાન કરીને શોર્ટકટ રસ્તામાંથી આ ગેસ લાઈન છે પસાર કરવાનો આ લોકોએ નિર્ણય લીધો. ત્યારે આ આંદોલનમાં હું જોડાણો. આ તમામ જે મહિલાઓ આપ જોઈ રહ્યા છો એમના આશીર્વાદથી, અમારી સાથે કનૈયા પણ છે અને હંમેશા કનૈયા અમારા આંદોલનમાં બિરાજતા હોય છે અને એમની અસીમ કૃપાથી, આશીર્વાદથી અમને હિંમત આવી, અમને તાકાત આવી કે અમે ખેતરમાં જઈને અમે તો પહેલાં ચીમકી આપી, એ લોકોને કીધું કે અમારે વરસાદી વાતાવરણના કારણે વરસાદ થઈ ગયો છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે, અમારે પાક ઉગાડવાનો છે, ટ્રેક્ટર પણ અમે ખેતરમાં લઈ નથી જઈ શકતા, ફરીને આવવું પડે છે, બીજાના ખેતરમાંથી આવવું પડે છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાત્કાલિક ધોરણે પાઇપલાઇનો બહાર કાઢવામાં આવે, પરંતુ આ બેરી મૂંગી અને આંધળી સરકારે આ ખેડૂતોની વાત ન સાંભળી અને અંતે મારે પોતે ખેડૂતો સાથે જઈને ટ્રેક્ટરો અંદર લઈ જઈને ચાલુ વરસાદમાં આ પાઇપલાઇનો બહાર કઢાવવી પડી છે, જેથી કરીને સરકારની આંખ ઉઘડે. બરોબર, મેં આજે ફરીવાર સરકારને ચીમકી આપી છે કે જો 2 દિવસની અંદર ફરીવાર આ કાર્ય તમે નહીં કરો, ગેસની પાઇપલાઇનો બહાર નહીં કાઢો, તો અમે 10 ગામના ખેડૂતો ભેગા થઈને અંદાજિત 50 જેટલા ટ્રેક્ટરો લઈને અમે સ્વયંભૂ એ ગેસ પાઇપલાઇન છે એ ખેતરોમાંથી બહાર કરશું. એ અમારે મજબૂરન કરવું પડશે. ત્યારે હું આ સરકારને વિનંતી કરું છું કે અમારે લો એન્ડ ઓર્ડર હાથમાં નથી લેવો, કાયદો હાથમાં નથી લેવો. અમારા જે હકની જમીન છે, અમારા જે બાપ દાદાએ આપેલી જમીન છે, એમની ઉપર અમને શાંતિપૂર્ણક વાવણી કરવા દો, અમને ખેતી કરવા દો અને અમારું ભરણ પોષણ કરવા દો. આનાથી તો વિશેષ બીજી કોઈ વાત નથી. છતાં પણ મને એવું લાગે છે કે આ સરકાર છે એ ઉદ્યોગપતિઓની સરકાર છે, અદાણીની સરકાર છે, અંબાણીની સરકાર છે, આ ખેડૂતોની સરકાર નથી. અને આ ખેડૂતો હવે સમજી ગયા છે. જે રીતના કચ્છની અંદર આંદોલન થયું, મોરબીના કોંડની અંદર, મોરબીના જેતપરની અંદર આંદોલન થયું, સુરેન્દ્રનગરના કોંડની અંદર આંદોલન થયું, બાવળા સાણંદની અંદર થયું, આજે આ આંદોલન ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા જસદણ વિછ્યાની પણ આ જ પરિસ્થિતિ હતી, ત્યાં ટાવરો ઊભા કરતા હતા. તો અમે હર હંમેશ ખેડૂતોના હકની લડાઈ લડવાના છીએ. અમે ડરવાના નથી કે ગભરાવાના નથી. અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવાવાળા લોકો છીએ. અમે શાંતિપૂર્વક આંદોલન ચાલુ રાખવા માંગીએ છીએ, ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન ચાલુ રાખવા માંગીએ છીએ. પરંતુ જો તમે અમારું નહીં સાંભળો તો અમારે મજબૂરન શહીદ આઝમ સરદાર ભગતસિંહનો માર્ગ અપનાવવો પડશે. અહીંયા કેટલા દિવસથી હાજરી આપો છો? છેલ્લા મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ લોકો મંડપ બાંધીને બેઠા છે. હું છેલ્લા 1 અઠવાડિયાથી આ આંદોલનમાં સૌભાગ્ય બન્યો છું અને મારો બસ એક જ મુદ્દો છે, એક જ હેતુ છે. મારે અહીંયા કોઈ ચૂંટણી નથી લડવાની, મારે અહીંના કોઈના મત નથી લેવાના. તમે જોયું છે કે બાવળા સાણંદમાં પણ હું ગયો, જસદણ વિછ્યામાં પણ મેં લડત કરી, હું આજે ધોળકામાં પણ બેઠો છું, આની પહેલાં ગાંધીનગરમાં પણ ઉપવાસ આંદોલન ઉપર બેઠો, એની પહેલાં બોટાદના કરદાકાંડમાં પણ હું
હિસ્સો બન્યો હતો. મારી એક જ વાત છે કે આ ગુજરાતની અંદર 70% વસ્તી ખેડૂત સમાજના લોકોની છે અને એને જ તમે ન્યાય નથી આપતા.